સોમવારે સાંજે 6:52 દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર 1 પાસે એક ચાલતી કારમાં વિસ્ફોટ થયો હતો। 2 મહિલાઓ સહિત 9 લોકો માર્યા ગયા છે અને 24 ઘાયલ થયા છે। મંગળવારે સવારે વિસ્ફોટ પહેલાના સીસીટીવી ફૂટેજમાં એક સફેદ i20 કાર પાર્કમાંથી બહાર નીકળતી દેખાઈ હતી। આ કારમાં આતંકવાદી ડોક્ટર મહંમદ ઉમર હોવાની શંકા વ્યક્ત કરાઈ છે। પોલીસનું કહેવું છે કે ઉમર ફરીદાબાદ મોડ્યુલનો ભાગ હોઈ શકે છે। તાજેતરમાં જ જમ્મુ અને કાશ્મીરમાં પોલીસે હરિયાણાના ફરીદાબાદથી લખનઉ સુધી એક ઓપરેશન હાથ ધર્યું હતું અને 2000 કિલો વિસ્ફોટક જપ્ત કર્યું હતું। આ કાર્યવાહીમાં ફરીદાબાદના ડોક્ટર મુઝમ્મિલ શકીલ અને લખનઉના મહિલા ડોક્ટર શાહીન શાહિદની ધરપકડ કરવામાં આવી હતી। બ્લાસ્ટ પછીના ફૂટેજ સામે આવ્યા છે, જેમાં લોકો ડરીને ભાગતા જોવા મળ્યા છે।